ભાવનગર શહેરમાં થયેલી ફાયરિંગની ચકચારી ઘટનામાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। મધરાતે મયુર લોડિંગ પાસે જૂની અદાવતના કારણે જાહિદ ફારૂક લોંડિયા ઉપર તલવાર ધોકા અને રિવોલ્વર સાથે હુમલો કરવામાં આવ્યો હતો। આરોપીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી હવામાં અને બીજી સીધી જાહિદને નિશાન બનાવી છોડવામાં આવી હતી। જોકે સદનસીબે મિસફાયર થતાં જાહિદનો જીવ બચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ નીલમબાગ પોલીસ અને એલસીબીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી ગઈ હતી। સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી છે અને કુલ 8માંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આજરોજ પોલીસે પકડાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી સમગ્ર ઘટનાક્રમની પુનઃરચના કરી શકાય। પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ કુખ્યાત વલ્લી હારી ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ મુખ્ય આરોપી વલ્લી અને તેના ભાઈની શોધખોળ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।